જય જય સિયારામ સંતો મહંતો અને ગુડ મોર્નિંગ. આજના નવા બ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. ને આપણે ઉઠી ગયા છીએ. આજ આગાહી છે વરસાદની, એટલા માટે સરકાર શ્રીએ આજે બધા રજાનું આવેદન આપેલું છે અને બધી સ્કૂલો કોલેજમાં બધે ભાવનગર જિલ્લામાં રજા છે. બીજાની તો મને ખબર નથી અને કોઈક આવી ગયું છે તમને બતાવું. હાલે જુઓ, રાજબી આવી ગઈ છે સુરતથી. એ ગઈ હતી સુરત ને અઠવાડિયા પછી આવી, એટલે મારી તો આંખોમાં જળજળી આવી ગયા છે. ને બાપુજીને દૂધ પીવડાવે છે. જુઓ, બાપુજીને દૂધ પીવડાવે છે, એટલે નહીંતર એ નહોતી એટલે આમ બધું મારે કરવું પડતું હું. પણ હવે તો એ આવી ગઈ છે એટલે અમે ભાઈ કરશું હવે તો, કેમ કે અને એમાં રજા કોને ક્યાં ગઈ મમ્મી? ને કેદારી આવી ગયો છે. જો આરામમાં 13માં છે, આવીને સુઈ ગયો. કેદાર આવી ગયો છે. હવે કાંઈ આપણે ટેન્શન નથી, કેમ કે કેદાર હવે બધું કામ સંભાળી લેશે આપણું. કા કેદાર? ને આ જો હું કહેતો હતો કેદાર રાજવી, એ તો કરવી જ પડે ને. હે કેદાર? હે કોઈ ખીજાતું હતું તને? કોણ? હે ગુસ્સો કે દે કે ડેડી મારી દેશે એમ કહી દેવાય ને તારે. હે હાલે જો રાજવી કુર્તી લાવી હો. જો પહેરામણીમાં આપી છે કુર્તી ને ઓલા રાજવી ને કુર્તી ને રાજવી હું એમ સરસ છે નહીં? જગ્યામાં વસ્તુ લેવા જવાની હતી ને જુઓ કેદારી આવે છે. કેદાર કે મારે સાથે આવવું છે, એટલે કેદારભાઈ પણ સાથે આવે છે. બોલો સંત શ્રી દયારામ બાપાની જય. આવી ગયા હતા જગ્યામાં. એ તોરણ છે દીકા ને જો વરસાદ ઝીણો ઝીણો શરૂ છે ને આપણી જીપ પડી છે ને આ ભૂકીને એ બધું ઉતાર્યું ને એકદમ બધી ગ્રીનરી છે. આ છે રઘુરામજી ભવન ને ઓલા છોકરાઓ ઘઉં જોખે છે એ આપણે લેવા આવ્યા છીએ, કેમ કે દળાવાના છે જગ્યાના. એટલે હાલે કેદાર જે કરજે હો. પેલા જે કરો એમ નહીં, નીચે નીચે વળીને. અરે વાહ, જય જાયરામ બાપા. રાજવી જમવા બેઠી છે ને આ ભાઈ સ્ટ્રો લઈ લીધી. જો હું લાવ્યો તો નહીં, જો એ ફેંકી. જો આ બધી સ્ટ્રો બધી એના હાથમાં આવી ગઈ. એક એક આપવાની હતી પણ મમ્મીએ બધી આપી દીધી એક કારો. ને જો રાજવી જમવા. મમ્મી રાજવી આજ તો મને જમવાનું બહુ ભાવ્યું હો. હે એમ તું આવી ગઈ, મને તો જમવાનું નહોતું ભાવતું. હા હા ખાતું નહીં તો હમણાં ફ્રૂટ ઉપર જ હતો. શું કરે? મુખવાસ તોડી દઉં? તોડી દઉં? લાવ્યો હાંસ પડી હવાર પીડું તોય કાંઈ નહીં. બીજે દે રાતે જયદીપ આવ્યા ને હાંજે તારે પાછા મીડા બોલવા ત્યાં જીજાજી હા તમે તળાદાર જાવું છે. તળાદાર પછી તો એનો એ જ કીધું તેનું વહી ગઈ ને તોય તે એમ પછી પાછા બંધ થઈ ગયા. બોલાઈ જાય પછી. હા પછી હાવ બંધ થઈ ગયા પાછા. તે આગળ અત્યારે સવારના બોલવા મળ્યા તો સામે ત્યારે બોલ્યા કનાકા સતોભાઈ કનાકા બે હતા કે આ કનાભાઈ કે માવસનભાઈ દીકરા એમ સોરા એને તરત ઓળખી જાય. બોલા આમ કના તોય ઓળખી જાય. ઈ બે ને ઓલા બરબાદ કરી આવ્યા છે ને તોય એને કીધું માવસનભાઈ દીકરા. હા એને ઓળખી જાય. વિજયભાઈ લગ્નમાં લઈ જવાસ? હા લઈ જ જવાનું હોય. ને આરે લેતા જશું. તે બાને તમારા મા દીકરા ને આવે
હા જો મમ્મી બધા ખાટલા પર બેહવું પડે પણ બધા માણસો જ દેખાય. તો નથી મને વિજયના લગ્નમાં બહુ ખબર આ વાત તને મામાને ઘરે મજા આવતી હતી? એમ દેજો બહુ મજા આવતી હતી. એને કાંઈ ખાવું હે તો હવે લાય મેં મગાવી નાખ્યું આ રેવું કે મામાને ઘરે રહેવા આવ્યું જાઉં છું દાદાને તો ખાવાથી પ્રોબ્લેમ થાય. અહીંયા નહોતું ખાવું પછી ત્યાં શું તે ખાધું તું? તો સારું કાંઈ નહીં. પછી મામા કાંઈ અપાવતા હતા? ચોકલેટ અપાવતા હતા. બપોરે પછી એમાં કૌશિક મામા વિડીયો જોવાના છે. તારે કહેવાનું છે કે મામાને શું કહેવાનું કહી દે હાલ. મિસ યુ કે ત્યાં સુધી તો મિસ યુ એમ. પછી બીજું કાંઈ કહેવાનું છે મામાને? યાર મગાવવાનું છે કાંઈ તારે? શું મગાવવાનું છે? હે પેંડા લેતા આવજો મામા આવો ત્યારે એમ ને? હા. બીજું કાંઈ? બે લાવજો ભાઈ. 4 5 5 પેંડા હાલો. પછી બ્લેન્કેટ ને હું કરવું છે હવે? હું ને કેદાર જો કેદાર જાગ્યો જ છે ને હું દુકાનેથી આવ્યો છું. 5 વાગ્યા છે ને હું ને કેદાર બેસી ગયા છીએ ને કેદાર એની ગાડીથી રમે છે. જો બાપુજીની દાઢી થવા માંડી છે, શૈલેષભાઈ કરવા માંડ્યા છે ને કેદારભાઈ એની ગાડી ચલાવવા માંડ્યા છે એની બાજુમાં ને પટકાડતો નહીં ને રાજવી કરવા માંડી છે ઇસ્ત્રી. આપણે ઘરે આવી ગયા છીએ. સાંજના વાગ્યા છે 7 અને વરસાદ શરૂ થઈ ગયો છે. ફૂલ વરસાદ ને જો બાપુજી ક્લીન શેવમાં આવી ગયા છે ને ગબ્બર ઇઝ બેક હો. બાપુજી આવી ગયા છે ને મમ્મી કરે છે ધૂન. સહી હોય કોણ રાધે શ્યામ હાલતું હતું એમ ને પછી પાછું શું છે અહીં કેદાર જુઓ પાછળ છે તો દીવા કરી નાખ્યા છે ભગવાનના. એટલે રાજવી ક્યાં બે ઓળી તો કઢી બને ફર્સ્ટ ક્લાસ. પણ આપણે કાંઈ જમવાનું રાત્રે છે નહીં. એટલે રાજવી શું છે મેનુમાં? આ તો તને ગમતું નહીં. કેમ એવું છે? હા મીઠું કહી દે ને સાંભળે જ છે એમ. એવું છે. મારા સાસુ સસરાને કીધું હો એને ને એમ તો તારા મારા હાવાને નહીં હાલે હાલ હાલ. તો પછી શું છે ક્યારે પાછું જવાનું છે આપણે? હાલે બાવલું આવવાનું છે કોને? એવું હાલે ભત્રીજો આવશે. ભત્રીજી હાલો તમારું શું કેવું છે એમ? મારા કે હું એમ કહું ને તો આવશે આ ભત્રીજી. હાલો તારું? હા કેદાર આવે છે આ કે કપડા કે કેદારના કયા લેવા એ વિચાર કરવો છે હું. આની કરતા કે છોકરીઓના કેવા સરસ બધા કપડા મળે એમ કહેતી હતી કા? હા થાય છો ભાઈ. હા પછી આપણે ગીત ગાશું ને મારો વાલનો દરિયો એમ ને એમ. પછી એ રાહ જોતો જો કેદાર જે ફી ની રાહ જોયો ને વી જોવે ક્યારે ફી આવશે. અમુક રમકડું બમકડું લઈ જાય પાછી. જો બોલો પાઈ જો બોલી નવડાવા લઈ ગયો. એ કેદાર રેવા દે પલ્લી જશે હે? એના પણ પલ્લાળી શું કામ થી હે? અમે આવી ગયા હતા દુકાનેથી અને જો રાજવી કેદાર માટે હું ભાખરવડી જો કેદાર ખાઈ છે. કેદાર ભાવે છે તને? હે કેદાર ભાવે છે હે? એટલે એમ ન કરાય દીકા. ને રાજવી તને ભાવી
એમ રાજવીના ભાખર વડી ભાવે બહુ કા એમ મારે નથી ખાવી દીકા આ જો કેદર એટલો ડાવ્યો ને બધાને ખવડાવ્યો ને પછી જ ખાય મમ્મી કર્યા છે બાજુની રૂમમાં ઇસ્ત્રી. બ્લોગ સારો લાગતો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ, જય હિન્દ.